વિપસના ચોથો દિવસ યાત્રા શરીર વડે પરમાત્મા રૂપી અમૃતને ચાખવું છે. તો જ્યારથી જન્મ્યા ને આ આંખો ખોલી ત્યારથી બહાર ને બહાર જ જોયું. જે ધર્મના કોઈ પણ કામ કર્યા તો બહારને જ બહાર કર્યા. વેશભૂષા તો બહાર જ ને બહાર જ કર્યું. કોઈ પણ સજાવટ તો કોઈ બહાર, દેખાડો કોઈ બી કર્યો તો બહાર ને બહાર જ. આ બધા જ પાખંડ કર્યા. બહારના કર્મકાંડમાં આખું જીવન વેડફી નાખ્યું અને કોઈ પ્રકારનો લાભ પણ ન થયો. દર્શન પરમાત્માનું કર્યું જ નહીં. આમ પરમાત્મા અહીંયા મોજૂદ છે ને પરમાત્માને શોધ્યા જ નહીં ને અંદર શરીરમાં જે અમૃત ભરેલું પડ્યું છે તે ચાખ્યું જ નહીં. આજે પગલું માંડ્યું છે તે શરીરની યાત્રાથી પરમાત્માના દર્શનને માટે આપણે જ અતિ મહત્ત્વ છે. આંખો બંધ કરી દર્શન કરવું છે ને આ શરીરના એક અંગને તપાસવું છે. શરીરમાં જ્યાં જ્યાં દુખાવો વધુ છે ત્યાં 2-3 મિનિટ આ સુરતાને રોકો એટલે પોતાની મેળે એ દુખાવો મટી જશે. એમાં મૂલ્યાંકન કરવું નથી. કોઈ પણ મતલબ કે જે છે ને સારું થાય એવું બોલવું નથી ને ખરાબ થાય એવું મૂલ્યાંકન કરવું નથી. ત્યાં સુરતા એમ જશે એટલે સારું થઈ જશે. તે માટે એનું આ દર્શન કરવાનું છે શરીરમાં. તો ભારતની આ જૂની સાધના વિધિ છે તે વિધિને સમજીએ. આ માથાથી પગ સુધીની યાત્રા શરીરમાં પરમાત્માને શોધવા છે. આ શોધમાં કોઈ પણ ભાગ શરીરને બાકી ન રહે તે જરૂરી છે. માથાથી પગ સુધી ચક્કર મારવાનો કેટલો સમય લાગશે તે સમય નક્કી નથી. તેનો આધાર મનુષ્યના મન ઉપર છે અને જ્યાં દુખે છે ત્યાં 2 મિનિટ રોકાઈને આગળ ચાલો. આ રીતે રોકાતા યાત્રામાં અડધો કલાક પણ થઈ જાય છે. જેટલો સમય લાગે ભલે લાગે. જ્યારે મનમાં સમજાઈ જાય, સજાગ થઈ જાય, મન સજાગ થઈ જાય, સ્થિર હોય તો ત્યાં નિરીક્ષણ કરો અને તેને સાક્ષી ભાવે જોવાનું છે. અને સૂક્ષ્મ મનથી દુઃખ ઓછું થાય છે. તે સત્ય પરમાત્મા પ્રગટ છે, હાજર છે અને સાક્ષી ભાવથી જોઈએ શું તો દુઃખના ટુકડા એટલે કે આમ તરંગો થઈને આમ નીકળી જશે. પછી પરમાત્મા સુધી પહોંચી જઈશું. પરંતુ જ્યાં સુધી વેર ઈર્ષાને મોહ છે ત્યાં સુધી પરમાત્માના સાત્કાર નહીં થાય અને તે ટુકડા પણ બહાર નહીં નીકળે. એટલે વેર ઈર્ષાને મોહ છોડી દેવાથી જ આ ટુકડા નીકળે છે. ત્યારે પરમાત્માનો સ્વીકાર થાય છે. તો આ સમય પરમાત્માને સ્વીકારી અને એ જ અનુસાર જીવન જીવીએ. આ જ સાચો ધર્મ છે. આખા સંસારમાં પ્રતિક્ષણ બદલાય છે. જે બદલાતો નથી તે પરમાત્માના દર્શન થશે. બધી વસ્તુ જે દેખાય છે એ બદલાય છે, પણ આ દેખાતા જ નથી, એ બદલાતા જ નથી. તેનું જ્ઞાન સમજવું છે. તે સાધનાના અભ્યાસથી જેમ જેમ ઊંડાણમાં ઉતરતા જઈશું તેમ તેમ વધુ પરમાત્માનું જ્ઞાન થશે. તો જેવું કાર્ય થાય છે તેવું ફળ મળે છે. જો કડવા લીમડાનું બીજ વાવ્યું તો કડવા ફળ મળશે. આંબલીની એટલે કે આંબાની ગોટલી રોપશું તો મીઠી કેરીનું ફળ મળશે. આ પ્રકૃતિનો નિયમ છે અને પરમાત્માનો પણ નિયમ જ છે. જેવું બીજ તેવું જ ફળ મળશે. તો આપણે કર્મ બીજ શરીર, વાણી અને મનથી પણ થાય છે.
તો સત્ય કર્મનું મહત્ત્વ છે તો દરેક કર્મ પ્રથમ મનમાં શરૂ થાય છે. મનમાં જે વિચાર જાગે છે પછી તે શરીરમાં દેખાય છે. મનના વડે જે વિકાર કામ ક્રોધના થયા એ મન બગડ્યું, તેના પછી શરીર બગડે છે. તે ચિત્તની જેવી ચેતના હોય છે તેવું ફળ મળે છે. ચિત્તને સુધારવાથી વાણી સુધરે છે. તો વાણી સુધરે છે તો શરીરનું પણ કલ્યાણ ચોક્કસ થાય છે. તો પહેલી વાણી સુધારવાની છે તો શરીર આપોઆપ સુધરી જશે. 9મું, ચિત્તના 4 ખંડ છે. એક સમયની વાણી, ભાષામાં ચિત્તના પહેલો ખંડ છે. બીજો વિજ્ઞાનમય ખંડ છે. એ બીજો સગાનો ખંડમાં પડે છે. ત્રીજો વેદના દુખાવાનો ખંડ છે અને ચોથો સંસ્કારનો ખંડ છે. તો વિજ્ઞાનનો અર્થ છે કેવળ જાણવું, કેવળ જાણવું કે આ જે આંખ છે, નાક છે, જીભ છે, કાન છે, ચામડી છે, આ ઇન્દ્રિયો પોતે જડ છે, પરંતુ આત્મા ચેતનના સંગથી જાણકારી થાય છે. તે જાણકારીથી આત્મા ચેતનનો બીજો ખંડ સગાનું જ્ઞાન થાય છે. સગાનું જ્ઞાન થાય છે, સગાનું, જેથી ઓળખવાનું થાય છે. તે યાદશક્તિ વડે ઓળખાણ થાય છે. તેથી મૂલ્યાંકન થાય છે. તે શબ્દ સાંભળવો, તેને ઓળખ્યો, તેથી સુખ કે દુઃખનું મૂલ્યાંકન કર્યું કે તરત જ આત્માના ચેતનાનો ત્રીજો ખંડ ઉત્પાદન થાય છે. જે દુખાવો છે તે દુખાવાનો સંસ્કાર કહેવાય છે ને તે આત્માનો ચોથો ખંડ છે. તો એ સંસ્કારના વડે જ એ જે કાંઈ તમે સારું કે ખરાબ જે વિચારો છો તે જ એમાં પડે છે. તો સુખ દુઃખમાં, વેર ઈર્ષામાં, ઇન્દ્રિયોના વિષયોમાં મનમાં પડે છે કે તરત જ જાણી ઓળખીને મૂલ્યાંકન દુઃખનુંથી જ સંસ્કાર બને છે. તો વેર ઈર્ષાના જે સંસ્કાર બનાવીએ છીએ તે છોડવા છે. તો મનનો પહેલો ભાગ વિજ્ઞાન છે, જે જાણવાનું કાર્ય કરે છે. તે કર્મનું બીજું બંધન નથી. મનનો બીજો ભાગ છે ઓળખાણ છે, તે પણ બીજ બનતું નથી. તે મનનો ત્રીજો ભાગ જે દુખાવો એ પણ બીજ બનાવતું નથી. મનનો ચોથો ભાગ જે છે સંસ્કારના કર્મથી બીજ બને છે ને તે રોગ ઉત્પાદન કરે છે કે જ્ઞાન પ્રાપ્ત કરે છે. જેવું મતલબ સમજણ હોય તેવા સંસ્કારથી તે બીજ બને છે. મનનો ચોથો ભાગ સંસ્કાર કર્મથી બીજ બને છે. કોઈ પણ સપરક, ભલે તે આંખથી હોય, નાકથી હોય, કાનથી હોય, જીભથી હોય કે ચામડીથી હોય કે મનથી હોય, એની અસરનો પ્રભાવ શરીર પર થશે. તે સંસ્કાર બનશે ને આ સંસ્કાર શરીરના દુઃખનું કારણ બને છે. તો જ્યારે દુખાવાને જોવાનું આ ચામડી આવડી જશે, જ્યારે દુખાવાને જોવાનું આવડી જશે ત્યારે તેના ઉપર ન તો વેર પેદા કરશું કે ન ઈર્ષા પેદા કરશું કે ન તો મોહ પેદા કરશું. કેવળ દ્રષ્ટાભાવ જોવી છે. ખાલી સાક્ષી ભાવે જોવાનું છે. તેથી જ સ્વભાવ સુધરશે. તો માથાથી પગ સુધી આખા શરીરની યાત્રા કરવી છે અને જ્ઞાન પ્રગા વધારવું છે. તેથી સ્થિર થશો કે તરત જ જીવન મુક્ત થઈ જશો. જે વાણી શરીર એને મન વશ કરે
જે વાણી શરીર અને મન વશ કરે તે સાચો શૂરવીર છે. યાદ રાખો, જે મન વાણીને શરીરને વશ કરે તે સાચો શૂરવીર છે, તે શૂરવીર બનવું છે. બીજું કે શીલ સમાધિ ને જ્ઞાનથી મંગળનો ભંડાર છે. તો આ શીલથી સુખ વધે છે ને દુઃખ બધું મટે છે. તો શીલનું ધર્મ પાલનથી સમાધિથી મન નિર્મળ થાય છે અને જ્ઞાન પ્રગામય જાગૃત રહેવાથી તો આ વ્યાધિ મટી જાય છે. ચોથું કે શીલવાન કે ધનવાનથી પ્રગા જાગૃત થાય છે અને અંદરની ગાંઠ ખુલે છે ને મનુષ્ય નિર્મળ શુદ્ધ થાય છે. શીલ સમાધિ જ્ઞાનની આ ત્રિવેણી ધાર વળે છે, તેમાં ડૂબકી મારે તે તરે છે. તો આ ઈંગલા પિંગલાને સુષમણા ચાલુ થાય એમાં સ્નાન કરવાથી ભવરોગ મટે છે. તો સર્વે ભવસાગર પાર થઈ જાય છે. તો ગંગા જમુના સરસ્વતી એટલે કે ઈંગલા પિંગલા અને સુષમણા આ શીલ સમાધિ જ્ઞાન આ ત્રણેયના સંગમથી પ્રગટે છે. પરિવર્તા પરમાત્માનું પદ, તેમાં સ્નાન કરવાનું છે. આ પરમાત્મા અહીંયા મોજુદ છે. એમાં સુરતા પુરાણી કે આ શરીર આપણું પુરાણું આ સાચું સ્નાન છે. આવું સાચું સ્નાન છોડીને લોકો તે જે ગંગા જમુનાને નદીઓમાં નાહવા જાય છે એ મૂર્ખા ત્યાં દેડકા કાચબા 24 કલાક સ્નાન કરે છે. તેની મુક્તિ મળી નહીં ને અડધા કલાકમાં જો તમારી મુક્તિ થાય તો કાચબા દેડકા ઓબ્જેક્શન ન ઉઠાવે કે ભાઈ અમે 24 કલાક આ પાણીમાં પડ્યા અહીં, અમારી મુક્તિ ન થઈ અને આ અડધા કલાક વાળાની મુક્તિ કરો. શા માટે આમાં પાખંડ કરવા પૈસા અને સમય બગાડો છો? તો પરમાત્મા શરીરમાં શોધો. આ મૌન રહી આનાથી લાભ ઘણો થાય, જીવનમાં ઉતારવાનું છે. આ મોક્ષ કો મૌનથી જ મળે છે અને યાદશક્તિ પણ મૌન રહેવાથી જ વધે છે. તો હું ફરી હજી તમને સચોટ સમજાવવા માટે આ પુસ્તક નંબર 17ની નોટબુકમાં પરમાત્મા સારા સંતાનો આપવા તૈયાર છે, પરંતુ યોગ્ય મા બાપ બનો. યોગ્ય મા બાપ પરમાત્માને જોઈએ છે, પરંતુ મા બાપ યોગ્ય બનવા જોઈએ. જેમ કે ખેતીમાં પાકને ખાતર પાણી જોઈએ છે, તેમ બાળક ઉછેરવામાં સંસ્કારો આપવા તે ખાતર પાણી છે. તો ભક્ત દાતારી અને શૂરવીર સંતાન બનાવવા અને રામ જેવું બાળક જોઈતું હોય તો દશરથ અને કૌશલા બનવું પડશે. તો પહેલાં ઉપવાસના તપથી મા બાપનું શરીર શુદ્ધ થાય છે અને પછી કુદરતી બનાવેલ કાચો ખોરાક ખાવાથી શરીર તંદુરસ્ત, શક્તિ વધે છે, તો સંતાન સારા બને છે. તે માટે ટીવીની સિરિયલો કે હોટલોનું ખાવું નથી. ખોટું બોલીને ધન ઘરમાં લાવીને મોજ શોખમાં વ્યસન ફેશન કે ક્રિકેટ જોવી કે રમવી નથી, કે દેશ વિદેશ ફરવા જવું નથી. દરરોજ સવાર સાંજ માતા પિતા વગેરેને નમસ્તે કરવું. 4 થી 6 વચ્ચે ઉઠીને પરમાત્માનું ધ્યાન કરવું અને રાત્રે 10 વાગે ઊંઘી જવું. ઓછામાં ઓછા 1 કલાક, ઓછામાં ઓછો 1 સમય સાથે મળીને વ્યાયામ કરો તો બુદ્ધિ વધશે. આ વ્યાયામથી જ બુદ્ધિ વધે છે. સત્યનું પાલન કરો, અસત્ય છોડી દો. ચોરી, દગા, ધંધા, ઝઘડા ન કરો. માતા પિતા, પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વની સેવા કરો. આત્માને ખરાબ વિચારો, કામ, ક્રોધ, લોભ, વેર, ઈર્ષા વગેરે છોડી દો. વિચાર શુદ્ધ અને પવિત્ર રાખો. માતા પિતાના શુક્રાણુ સારા હશે તો સંતાનો સારા બનશે. માતાના પેટમાં 9 મહિના માતાએ દૂધ
અને રાંધેલું છોડી કાચું ખાધેલું હશે તો બાળકને રાંધેલું કે દૂધ વિના તે તંદુરસ્ત જન્મશે. વળી બાળક પેટમાં હોય ત્યારે જ્ઞાની પુરુષનો સત્સંગ કે ગીતા કે વેદ વગેરે ધાર્મિક વિચારથી અભિમન્યુ અને સુખદેવજીના જેમ માતાના પેટમાં સંસ્કારી બન્યા હતા, તો પરમાત્માએ એવી સૃષ્ટિ જીવાત્મા પોતાની પાસે રાખેલ છે. તેમના માટે યોગ્ય માતા પિતા જોઈએ છે. માતા પિતા વિદેશી વસ્તુનો ઉપયોગ ન કરે. આપણી પ્રાચીન સંસ્કૃતિ, સભ્યતા, આચાર વિચાર, રીત રિવાજ, ઈશ્વર ભક્તિ, રાષ્ટ્રભક્તિ, માતા પિતા વગેરેની સેવા, ધાર્મિકતા વગેરેના સારા સારા ગુણો, કર્મ સ્વભાવ હશે તો ભવિષ્યમાં સમાજમાં સુખ શાંતિ, સદાચાર, સેવાભાવ વગેરેની સ્થાપના થશે. તેને ઘેર ભગવાન સારા સંતાનનો જન્મ આપશે. તે મહેનત જાતે કરવી પડશે. તો રામ જેવો પુત્ર જોઈતો હોય તો દશરથ ને કૌશલ્યા બનવું પડશે. તો આજે સમજાયું કે આ નથી જોવાનું છોડી દો, નથી ખાવાનું છોડી દો, ને સારા શરીર હશે તો સારા સંતાન થશે. તો આપણે હવે આ પાના નંબર 69નું હું વાંચી સંભળાવું છું. હે અર્જુને કહે છે કે અંતરશુદ્ધિ કેવી રીતે થાય અને મેલ નાશ કેમ થાય? મનનો મેલ હંમેશા થાય છે, તે શું કરવાથી ન થાય? અને ચિત્ત સ્થિર ભાવને કેવી રીતે પામે? શ્રી કૃષ્ણએ કહે છે, તપ વગેરે કરી, જ્ઞાન અગ્નિ વડે મેલનો નાશ કરી, શુદ્ધ આત્મા થવું, શરીરની સેવા કરી, મનને શુદ્ધ કર્યું નથી ત્યાં સુધી ફરી જન્મ લેવો પડે છે. તપ એટલે સમદમ કરી અંદર બહાર શુદ્ધ થવું. અજ્ઞાનીનું તપ 3 પ્રકારનું છે. મૌન, વાણીથી બોલવું નહીં. બીજું, સમાધિમાં નેત્ર બંધ રાખે છે. ત્રીજું, હઠ કરીને સ્થિર થવું ને ઇન્દ્રિયોના કર્મને છોડી દે છે. જ્ઞાનીનું તપ સૂક્ષ્મ મૌન છે. આ સત્યવાણીને સૂક્ષ્મ મૌન કહેવાય છે, જેથી બોલવાથી જ બીજાને જ્ઞાન સમજાય છે. તો શુદ્ર કર્મ શરીર વાણી અને મનથી સત્ય ન્યાય તેમજ શુદ્ધ કર્મ શરીર વાણી અને મનથી સત્ય ન્યાય તેમજ ધર્મપૂર્વક સુખની પ્રાપ્તિ તેમજ દુઃખનો છોડવા માટે જ કર્મ કરે છે. અને શુદ્ધ કર્મ કહેવાય છે શુદ્ધ જ્ઞાન. ઈશ્વર, જીવ, પ્રકૃતિથી બનેલા પદાર્થનો બરાબર જ્ઞાન સ્વરૂપને જાણી તેનો સારો ઉપયોગ કરવો, પરંતુ બિલકુલ બગાડ ન કરવો. લાઇટ એકની જરૂર તો 2 ન સળગાવવાની, પાણીની થોડી જરૂર તો વધારે કે ન બગાડવાનું. જે બીડી પીને આ હવા ન બગાડવાની. કોઈ પણ વસ્તુ જે બગડતી હોય તે ન બગાડો તો તે જ્ઞાન થયું સમજો. તો શુદ્ધ ઉપાસના આ ઈશ્વરના સાચા સ્વરૂપને જાણી, આ પરમાત્મા અહીંયા મોજૂદ છે તેને જાણીને આ ઈશ્વરના જ આનંદ સ્વરૂપમાં પોતાના આત્માને પરવો, તે શુદ્ધ ઉપાસના છે. આનાથી કોઈ મોટી સારી ઉપાસના નથી. આ સાચી ઉપાસના છે. એમાં પૈસા લાગતા નથી ને લાભ ઘણો મોટો છે. હે અર્જુન કહે છે કે કર્મો બીજા ભાવથી થાય છે, તેથી કામ ઈચ્છા થાય છે ને કામથી બંધન થાય છે. માટે કયું કર્મ કરવાથી કાળનું બંધન થાય તે કહો. શ્રી કૃષ્ણ કહે છે, યોગીએ હંમેશા કર્મ શોચ કરી, મન શુદ્ધ કરી, જ્ઞાન મેળવી, બ્રહ્મરુદ્ર અગ્નિમાં કર્મોના બીજ બાળીને વર્તવું. યોગીએ રોજ આનંદમાં લીન થઈ જવું. તે જન્મ મરણની ઈચ્છા છોડીને વિધિ નિષિદ્ધથી રહી થઈ ભગવત રૂપ બની જાય છે. ગણેશ ગીતામાં કહે છે
કે પોતાના આત્મા વડે પોતાને જાણી આત્મારૂપ બની જવું, કામરૂપી શત્રુને હણી નાખી પરમ પદને પામે છે. તે જે છે પરમપિતા પરમાત્મામાં સુરતા પુરાવે છે તો તરત જ તેને તે જ્ઞાન થાય છે. તો હવે આપે આ 17 નંબર બુકના 120 નંબરના પાનામાં દર્શન અને આત્મા જ્ઞાન વડે પરમાત્મા જ્ઞાનમાં લાભ થાય છે. તો દર્શન અને આત્માની જે કે પરમાત્માની ઓળખાણમાં લાભ વધુ શું કરવાથી થાય છે તો જાણો. જુઓ, ભક્ત નામદેવને ભગવાનના દર્શન થતાં હતા, છતાં ગોરા કુંભારે તેમને કહ્યું કે તું હજુ કાચો ઘડા જેવો છે. પાકો ત્યારે કહેવાય કે જ્યારે તું આત્મા જ્ઞાન મેળવીશ, પછી પાકો કહેવાય. તો જે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર વગેરે આ રાક્ષસો છે તે છોડીને જ્યારે આપણે ત્યાગ, નમ્રતા, નિર્દોષતા, સમાન ભાવ, પ્રેમ, સંપ, સેવાનો ભાવ આપણા આત્મામાં ઉતરે છે અને જે નામ બોલવાનું છોડી દઈએ, રૂપ જોવાનું જે છોડી દઈએ, જે જોવાનું છોડી દઈએ, જે દર્શન જોવાનું છોડી દઈએ કે સાંભળવાનું છોડી દઈએ, ત્યારે જે આપણી ચારે તરફ વહી જતી આપણી દ્રષ્ટિને આ મન સહિત પાછી વાળીને નાભીમાં સ્થિર કરીએ છીએ, ત્યારે ત્યાંથી પ્રગટ થતા આત્મામાં પ્રેમ જાગે છે. પ્રત્યેક શ્વાસે આત્માના પ્રેમના તરંગો નાભીમાંથી પ્રગટ થઈને આ બ્રહ્માંડમાં જમા થાય છે. તે મૂડી બ્રહ્માંડમાં જેટલી જમા થાય છે તેથી આપણા શરીરમાં 24 કરોડ છિદ્રોમાંથી પછી એક સાથે આત્માનું દિવ્ય ઓજસના તરંગોનું તેજ બહાર નીકળે છે અને તે ઓજસને બીજા લોકો જુદા જુદા દુઃખોથી દુઃખી છે તે તેજનું ઓજસ ઝીલીને લોકોને શાંતિનો અનુભવે છે. તે સંસાર પ્રત્યેની સાચી સેવા છે. તમે ધનથી જે સેવા કરો તો કેટલાને ધન આપી શકશો અને દર્શનથી શું લાભ થશે, પરંતુ તમે તમારા મૂળ ચેતન આત્માના સ્વરૂપમાં સ્થિર મૌન રહીને અનંત ગણી સેવા કરી શકો છો. માટે એકાંતમાં સ્થિર થઈને મૌન વડેના તરંગોનું ઓજસની મૂડી વધુ બનાવો. તે હાલમાં તમને તમારા તથા બીજાના દુઃખો મળશે. માટે સ્થિર થઈને બેસો. તમારા આત્મા વડે તમારા મોઢામાં રસ વધશે. જેને તરસ લાગી હોય તો તે અમૃત રસ તાળવામાંથી ઝરશે અને તો ભૂખ તરત મળશે. આ ખૂબ જ આનંદ આવશે. એકવાર આત્માનું જ્ઞાન જીવનમાં ઉતર્યું તો જુઓ મજા, પછી જીવનભર તે ભૂલાતું નથી. તે આત્માનું દર્શન એકવાર થયું તો ક્યારે ભૂલાતું નથી ને એ રસ આપણે ચાખવો છે અને આ હું તમને પણ ચખાવું છું. તો સાચા દર્શનવાળો મનુષ્ય માયામાં પરમાત્માને જુએ છે. સાચા દર્શન તમે આ સૃષ્ટિમાં જે દેખાય છે તે પરમાત્માની માયા છે, છતાં તેમાં પણ એ જ પરમાત્માના દર્શન થતાં હોય ત્યારે જ માનજો કે તમે સાચા દર્શન કર્યા છે અને તે તમારી કરેલી તીર્થ કે યાત્રા સફળ છે. બાકી જ્યાં સુધી જે કરેલા દર્શન કાળે કરીને ભૂલી જવાતા હોય ને જુદા જુદા સ્થળોના જુદા જુદા દર્શન થતાં હોય, તેમજ ત્યારબાદ દેખાતા જગતના જુદા જુદા દર્શનનું જુદું જુદું ભાન રહેતું હોય, ત્યાં સુધી તમારી એ તીર્થ કે યાત્રા
કે દર્શન વગેરે ખોટું છે અને તેથી સાચો આનંદ થતો જ નથી. બાકી ફરજ મુજબના કર્મ કરો, જે સાચા ભૂખ્યાને ખવડાવો, સાચા ગરીબને ભોજન ખવડાવો, બાકી જે જરૂરી છે તેવા ગરીબને કપડાં આપો, કીડીઓને કીડિયારું આપો, કૂતરાને રોટલા આપો, ગાયોને ચારો આપો, જેને જેને સાચી જરૂર છે તેને તમે આપો. બાકી પરમાત્માના દર્શન જોવા, જાણવા અને અનુભવવા માટેનો સીધો, સાદો અને સરળ રસ્તો એક જ છે કે જ્યાં અને જ્યારે તમને પરમાત્માને જોવાની તાલાવેલી જાગે ત્યાં અને ત્યારે આમ સ્થિર થઈ જાઓ અને નાભીમાં ઉતરી જાઓ. પરંતુ જ્યાં સુધી તમે તમારા આ દેહ ભાવે જોવાનું, જાણવાનું, બોલવાનું, સાંભળવાનું અને હરવા ફરવામાં દોડ્યા કરશો ત્યાં સુધી પરમાત્માના દર્શન નહીં થાય. માટે પ્રેમ કેવી રીતે પ્રગટે થોડુંક તો વિચારો. માટે પ્રથમ તમે તમારામાં પરમાત્મા છે તે સ્થિર થઈને તેના તો દર્શન કરો. વાણી અને દ્રષ્ટિને ફેરવી નાખો. જે પુરુષ સર્વમાં સમાન ભાવથી રહેલા પરમાત્માને સમાન રીતે જોતો પોતા વડે પોતાનો નાશ કરતો જ નથી, અર્થાત વેર ઈર્ષા વગેરે વિકારોને છોડી દે છે અને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય સર્વ પ્રકારના કર્મોને પ્રકૃતિ વડે જ થતાં સમજે છે અને આત્માને અકર્તા સમજે છે તે જ બરાબર સમજે છે. મનુષ્ય જ્યારે જુદા જુદા પ્રાણી પદાર્થને એક પરમાત્મામાં જ રહેલા જુએ છે અને તે પરમાત્મામાંથી જ બનેલા છે ત્યારે તેવું સમજે છે તે પરમાત્મા રૂપ થાય છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 29-31 પુરાવો છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમ પિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંકીર્ણ થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.